जग जानत हो पहचानत हो बलमान अपने घर के लाड लड़ावे लाडली को मनावे जात चतुर सुघर बलमान तू तो। નમસ્કાર દર્શક મિત્રો, 400 કરોડ વર્ષ પહેલા પૃથ્વીની ઉત્પત્તિથી પણ પહેલા, કદાચ બ્રહ્માંડના સર્જન પહેલા આદિદેવ શંકરે પખાવજ પર પહેલો ધાવ વગાડ્યો અને એના પડઘા યુગાબ્દીઓ સુધી ગુંજ્યા. એ ટ્રેડિશન, એ આપણી શાસ્ત્રીય સંગીતની પરંપરા સદીઓ દાયકાઓથી વિવિધ ગુરુઓ સાધકો આગળ ધપાવી રહ્યા છે. આપણી શાસ્ત્રીય સંગીત પરંપરા એટલી ઊંડી છે, એનો વિસ્તાર એટલો વ્યાપક છે કે કદાચ જન્મોના જન્મો એને સમજવા માટે કે પામવા માટે કે માણવા માટે ઓછા પડે. વિવિધ રાગોની રચના, એની શક્તિ, એના પ્રહર, એની અસરો એટલું બધું લખાઈ ગયું છે. એટલા બધા સાધકોએ એને એક્સપોનન્ટ્સ એ લોકોએ એટલું બધું એના ઉપર કામ કર્યું છે કે કદાચ ગ્રંથોના ગ્રંથો ઓછા પડે. એક ખાસ વાત શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલી એ પણ છે કે જે એ મન અને આત્માને પ્રસન્ન કરે છે, વિવિધ મૂડ્સને એલિવેટ કરે છે. એની સાથે સાથે કેટલાક રાગો સમગ્ર વિશ્વમાં જ્યારે કોઈક આપત્તિ આવે, કોઈક રોગ આવે, ત્યારે એની હિલિંગ ઇફેક્ટ, રિલેક્સેશનની ઇફેક્ટ પણ એટલી જ જોરદાર છે, જે અત્યાર સુધી આપણે એમ માનીએ કે આની આ અસર હતી કે આ તાકાત હતી. વાસ્તવિક સંજોગો જ્યારે ઊભા થાય ત્યારે એનું વજૂદ સમજાય છે. કોરોના અને ભારતીય શાસ્ત્રીય ગાયકી અને સંગીતની પરંપરા, કદાચ આટલું મોટું વજૂદ એકબીજાને જોડવાનું માણસ જાતના ઇતિહાસમાં, લેખિત ઇતિહાસમાં, પછી તમે એચજી વેલ્સની હિસ્ટ્રી ઓફ વર્લ્ડ વાંચો કે ભારતની ડિસ્કવરી ઓફ ઇન્ડિયા વાંચો, ક્યાંય આટલું મોટું વજૂદ આ બેને જોડતું પહેલાં ક્યારેય નહોતું જે આજે છે. આજે આપણી સાથે આવા જ એક ગુરુ, અમદાવાદ અને ગુજરાત અને ભારતના અગ્રગણ્ય શાસ્ત્રીય સાધિકામાં જેમની ગણના થાય છે, ડૉક્ટર વિરાજ અમર, અને એમની સાથે તબલા પર સંગતમાં વિનોદ વૈષ્ણવ છે. આજે આપણી સાથે આ વિશે વાત કરવા માટે ઉપસ્થિત છે. દર્શક મિત્રો, આપને યાદ હશે કે અઠવાડિયા પહેલાં અગ્રગણ્ય ન્યુરોફિઝિશિયન ડૉક્ટર સુધીર શાહે સંગીતની શક્તિની જે વાતો કરી હતી, અદ્ભુત અમેઝિંગ વાતો કરી હતી, એ જ વાતની કડીમાં આગળ જતા આજે ડૉક્ટર વિરાજ આપણી સાથે અહીંયા છે. વિરાજ, વિનોદભાઈ, જીએસ ટીવીના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને મેં અગાઉ જે કહ્યું કે ભારતીય શાસ્ત્રીય સંગીતની જે પરંપરા છે એની ઊંડાઈ કદાચ દુનિયાના સૌથી ઊંડા સ્થળ પેસિફિકમાં ફિલિપિન્સની બાજુમાં મારિયાના ટ્રેન્ચ, ચેલેન્જર ડીપ કરતાં પણ ઊંડું છે, કે જેની ડેપ્થ 13 કિલોમીટર છે. કદાચ મેં કહ્યું જન્મો ઓછા પડે. આના વિશે બહુ નમ્રતાથી આપના જેવા ગુરુઓથી વધારે બીજું કોઈ બોલી ના શકે. અમે તો ખાલી ઉપર છબછબિયા કરીએ છીએ. વિરાજ, આજે આપ અહીંયા ઉપસ્થિત છો એ અમારું સદભાગ્ય છે. શાસ્ત્રીય રાગો અને એની હિલિંગ પ્રોસેસ, એના વિશે દર્શકોને થોડાક રાગના ઉલ્લેખ સાથે આપ પ્રકાશ ફેંકશો. સૌપ્રથમ તો આપણું શાસ્ત્રીય સંગીત બીજા સંગીત કરતાં અનોખું છે. એટલા માટે કારણ કે જેની આઈડિયોલોજી છે શાસ્ત્રીય સંગીતની એ સાયક્લિક છે. બીજા કોઈ સંગીતમાં જેટલો શાસ્ત્રીય સંગીતમાં સાયકલ્સનું મહત્ત્વ છે, સાયકલ ઓફ લાઈફ એન્ડ ડેથ, સાયકલ ઓફ ડે એન્ડ નાઇટ, સમયચક્ર, સિઝન્સનું ચક્ર, 8 પ્રહરનું ચક્ર, અસ્થાયી અંતરા, વિરહ અને આનંદ, એટલે જે કોન્ટ્રાસ્ટ ભાવ છે, ડે ને નાઇટથી માંડીને દુઃખ પછી સુખ, એટલે જે આખું આઈડિયોલોજી ચક્ર છે એ માત્ર શાસ્ત્રીય સંગીતમાં સાર્થક થઈ શકે છે. અને એ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની આઈડિયોલોજી છે ચક્રની. એટલે આપણે જે હમણાં સમયમાંથી ગુજરી રહ્યા છીએ, એન્ડ વી આર લુકિંગ ફોર હોપ, બેટર ટાઈમ્સ, એટલે એ આઈડિયોલોજી સફાઈસ થાય છે આપણા શાસ્ત્રીય સંગીતમાં. સૌ પ્રથમ તો હું એ કહી શકીશ. બીજું એ કે આ સંગીતમાં જે શાંત રસ છે, એ જે પીસફુલ ફિલિંગ છે,
એ બીજા સંગીતમાં નથી એવું હું કહી શકું એમ છું, કારણ કે આમાં જે એક ખ્યાલનો કોન્સેપ્ટ છે, જે વિસ્તારનો કોન્સેપ્ટ છે, જે એક્સપ્લોરેશનનો કોન્સેપ્ટ છે અને ધીરે ધીરે આગળ વધવાનો જે કોન્સેપ્ટ છે એ બીજા સંગીતમાં નથી. અને મ્યુઝિક ઇઝ નોટ મિયરલી ટુ એન્ટરટેન, મ્યુઝિક ઇઝ ટુ એલિવેટ. એટલે તમને ઉપર ઉઠવા માટે મદદ કરે છે આ સંગીત. માત્ર તમને ખુશી આપવા માટે તો ઓફકોર્સ ખુશી તો મળે જ છે, દરેક સંગીતમાં ખુશી મળે છે, પણ ઇટ્સ નોટ મિયરલી ટુ એન્ટરટેન, ઇટ ઇઝ ઓલ્સો ટુ મેક યુ ગો હાયર સ્પિરિચ્યુઅલી એન્ડ ટુ એલિવેટ યુ, એવું મને લાગે છે. વેરી વેલ સેડ. અને દર્શક મિત્રો, કદાચ આજથી 1 મહિના પહેલા આ વાત કરી હોત તો ઘણાને એવું લાગ્યું હોત કે કોરોનાનું જે સારવારનું જે તંત્ર છે એનું કોઈ ઓપ્શન તો છે જ નહીં મેડિકલ સિવાય. તો આજે પણ ઓપ્શન છે એવું નથી કહેતા. સવાલ એ છે કે શાસ્ત્રીય સંગીત તમારા બોડી પાર્ટિકલ્સને, તમારા કોષોને છેક આત્મીય કક્ષાએ જઈને કઈ રીતે ચાર્જઅપ કરે છે એની આ વાત છે. ઇફ આઈ એમ નોટ રોંગ, ઇફ આઈ અન્ડરસ્ટુડ કરેક્ટલી. વિરાજ, આપે જે વાત કરી એનું લાઈવ નિદર્શન કોઈ રાગ સાથે કે જે માણસને અંદરથી આવી સ્થિતિમાં અંદરથી ચાર્જઅપ કરતું હોય એવો કોઈ રાગ આપ? એક રિલેક્સેશન, એટલે આખું આ સાયન્સ તરીકે ઇટ હેઝ બીન પ્રોવન કે સંગીત હીલ કરે છે તમને અને સંગીત તમને રિલેક્સ કરે છે. તો એના અમુક રાગો, હવે શાસ્ત્રીય સંગીતમાં આમ તો 40,000 રાગો છે, કોઈ કહે છે 4 લાખ રાગો છે. એટલે દરેક રાગો કદાચ એક્સપ્લોર નથી થયા એટલી રીતે, પણ જેટલા રાગો પર રિસર્ચ થઈ છે એમાં અમુક રાગોની અમુક અસર થાય છે. એમાં એક રાગ તિલક કામોદ પર ની અસર પુરવાર થઈ છે કે તિલક કામોદ ઇઝ યુઝડ ફોર રિલેક્સેશન. તો હું તિલક કામોદની એક બંદિશ આપની સમક્ષ લઉં. અહીંયા હું ખાસ આપને કહેવા એ માગું છું કે રાગ ઇઝ નોટ મિયરલી અ સ્કેલ, એટલે માત્ર સ્વરોથી રાગ નથી બનેલો. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં 7 સ્વર અને 22 શ્રુતિ, એટલે 2 સ્વરની વચ્ચેનો જે અંતર છે અને એ 2 સ્વરની વચ્ચે જે સ્વરો રહેલા છે એમાં આખું રાગ સંગીત સમાયેલું છે. એટલે જે તિલક કામોદમાં હું કહું કે આ આરો છે ને આ અવરો છે ને એનું અસર હિલિંગની છે કે એની અસર રિલેક્સેશનની છે, એ વાત અધૂરી ગણાય. એટલા પૂરતું, કારણ કે એ રાગ કઈ રીતે પ્રસ્તુત થાય છે. અને રાગ સંગીત એ માત્ર નોટ્સ નથી, એની પ્રસ્તુતિ, એનું ઊંડાણ, એની સાધકની કઈ કક્ષા છે, એના પર એની કેટલી અસર થાય છે. વેરી વેલ સેડ, વેરી વેલ સેડ. યસ પ્લીઝ. ऐसो चंचल चपल हट नट खट मानत काहो की बात बिन के करत में कहीं रे हार नीर भरन कैसे सखी रे अब नीर भरन कैसे सारे सारे नीर भरन प्रेम વિરાજ, મ્યુઝિક ફોર રિલેક્સેશન અને મ્યુઝિક ફોર હિલિંગ,
આ બે ભિન્ન બાબતો છે, કદાચ ભલે ઇન્ટર કનેક્ટેડ હોય. Interlinked છે. હા, તેમ છતાં અમારા દર્શકોને એ જાણવું ગમશે કે મ્યુઝિક ફોર રિલેક્સેશનમાં કયા રાગ આવે, અને અત્યારે ખાસ કરીને વી આર કોન્સન્ટ્રેટિંગ ઓન કોરોના એન્ડ સેલ્ફ કેર, તો મ્યુઝિક ફોર હિલિંગમાં કયા રાગો આવે અથવા તો કયા મંત્રો આવે, તો એ બેનો ફરક આપ જરા સમજાવીને કોઈ એ એ રજૂ પહેલા કરશો. થોડું આપને સંગીત વિશે એ કહેવા માંગુ છું, મ્યુઝિકલ એસ્થેટિક્સ વિશે, કે એસ્થેટિક્સના, ઇન્ડિયન એસ્થેટિક્સના 3 પ્રિન્સિપલ્સ છે. એક તો કલાવાદ, એટલે જે આપણે કહીએ છીએ મ્યુઝિક ફોર મ્યુઝિક સેક, કોઈ બી કલાને એના મૂળ સ્વરૂપમાં માણવી, એટલે એને કલાવાદ કહેવાય છે. બીજો એસ્થેટિક્સનો પ્રિન્સિપલ છે અભિવ્યક્તિવાદ, એક્સપ્રેશન, તમારું એક્સપ્રેશન, એટલે દરેક આર્ટિસ્ટનું પોતાનું એક્સપ્રેશન. જો હું દુઃખી હોઉં અને ઇફ આઈ વોન્ટ ટુ એક્સપ્રેસ માય એંગ્વિશ, તો હું એ મારા સંગીત થકી એક્સપ્રેસ કરી શકું છું. બિલકુલ. ત્રીજો જે એસ્થેટિક્સનો પ્રિન્સિપલ છે એ સંદર્ભવાદ, એટલે આપ જે વાત કરો છો હમણાં એ સંદર્ભવાદની વાત કરો છો, કે મ્યુઝિક ફોર હિલિંગ એ સંદર્ભમાં જો તમે સંગીત સાંભળો તો એક એ જુદો સંદર્ભ આવી જાય છે. બિલકુલ. એટલે યુ આર લિસનિંગ ટુ મ્યુઝિક વિથ અ પર્પઝ. એ પર્પઝ તમારો હિલિંગનો પર્પઝ છે. એટલે દરેક લિસનરનું પરસેપ્શન શું છે, અને એ પરસેપ્શનથી તમે જ્યારે સંગીત સાંભળો છો ત્યારે સંગીતની અલગ ભૂમિકા હોય છે. એટલે હું તિલક કામોદ મારી ખુશી માટે ગાઉં અને તમને હીલ કરવા ગાઉં, એ મારું પરસેપ્શન અને તમારા પરસેપ્શન એ બંનેમાં ફરક છે. બિલકુલ. એટલે રાગ સંગીતને તમે જો ક્લાસિફાય કરો કે ધીસ મ્યુઝિક ઇઝ ફોર હિલિંગ, તો એ બહુ સીમિત થઈ જાય છે. અને એસ્થેટિકલી એ માત્ર એટલા જ લોકોને અફેક્ટ કરે છે જેને હીલ થવું છે. બિલકુલ. બિલકુલ. ખ્યાલ આવ્યો? એટલે તમે એઝ અ લિસનર તમારું શું એક્સપેક્ટેશન છે આર્ટિસ્ટ તરફથી, કે કલા તરફથી, કે રાગ તરફથી, એ કલાકાર પ્રસ્તુત કરે છે. બહુ સાચી વાત છે. રિસેપ્ટર પણ એવું હોવું જોઈએ. રિસેપ્ટર, એટલે હું તો હીલ કરવા ચાહું પણ તમે હીલ ના થઈ શકતા હો. બિલકુલ સાચી વાત. એટલે એ કલાનો પર્પઝ ઇઝ નોટ ઓનલી ટુ હીલ, એઝ આઈ સેડ, કે એસ્થેટિકલી કલાકારનો કે કલાનો પર્પઝ જુદો જુદો હોય છે. જેમ મેં કહ્યું કે તિલક કામોદ કેન બી યુઝડ ફોર રિલેક્સેશન, પણ એ તિલક કામોદનો માત્ર એ પર્પઝ નથી. કે પુરિયાનો પર્પઝ, એની પાછળ એક કથા છે, પુરિયાની આપે કથા સાંભળી હોય તો, કે મુસોલિની આફ્ટર ધ વર્લ્ડ વોર, મુસોલિની સૂઈ નહોતા શકતા, એમને અનિદ્રાનો રોગ થઈ ગયેલો. તો ઓમકારનાથજીએ ચેલેન્જ લીધેલી કે હું મુસોલિનીને શાસ્ત્રીય સંગીત ગાઈને સુવડાવી શકીશ. અને ઓમકારનાથજીએ તે વખતે પુરિયા ગાયેલો અને મુસોલિની 14 વર્ષ પછી સૂઈ શકેલા. એટલે દેટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ પુરિયા એન્ડ ઓલ્સો ધ આર્ટિસ્ટ ઓમકારનાથજી. એના પછી ઘણા લોકોએ પુરિયા ગાયો હશે, પણ એ પુરિયામાં એ અસર છે કે નહીં. એટલે રાગની તો અસર છે જ, પણ પ્રસ્તુત કરતા કે સાધકની એ કઈ સિદ્ધિ છે એને પ્રસ્તુત કરવાની, એ વધારે અગત્યની. બહુ સાચી વાત છે, બહુ જ સાચી વાત છે. તો આપ એ બીજું હું એક ગુણકલી નામનો રાગ છે. ગુણકલી રાગ શાંત રસનો રાગ છે અને હિલિંગ તરીકે વપરાય છે.
વાહ, ક્યા વાત હે. દર્શક મિત્રો, વિરાજબેને જે વાત કરી કે સંગીતની શક્તિ, રાગોની શક્તિ, અસરો અને દાખલો એમણે જે આપ્યો, પંડિત ઓમકારનાથ ઠાકુરે મુસોલિનીને જે, જો કે એમાં એક ક્રોસ રેફરન્સ તો આપણે જરા લાઇટલી લઈ શકાય કે એ તો એના કર્મો જેવા હતા કે કોઈ રાગ એને ચેનની ઊંઘ આપી શકે જ નહીં. એવા માણસને પણ જો પંડિતજી આ રીતે રાહત આપી શકતા હોય તો જેના કર્મો સારા છે અને માત્ર સંજોગવશાત અત્યારે હેરાન થઈ રહ્યા છે, એને તો શાસ્ત્રીય સંગીત બિલકુલ એક અલગ પ્રકારની શાંતિ આપી જ શકે. અને આપણે દાખલાઓ શોધવા બહુ દૂર જવાની જરૂર નથી. તાનસેનનું બહુ જાણીતું ઉદાહરણ છે. અકબરે દીપક રાગ ગવડાવ્યો, અંદરથી જે દાહ પ્રગટી અને વડનગર જઈને તાનારીરી બહેનોએ જે રીતે મેઘમલ્હાર ગાઈને એમને ઠંડક આપી. એટલે આપણે તો કંઈ બહુ દૂર જવાની જરૂર જ નથી. એવા ઘણા બધા દાખલાઓ છે, આપણે આગળ વાત કરીશું વિરાજ. પણ દર્શકોને એ જાણવું ગમશે અને મને પણ આમાં બહુ જ રસ પડ્યો. આપણે જે વાત કરીને કે સંગીત સાધક એની એક સેલેસ્ટિયલ અથવા તો સબલાઇમ કક્ષાએ જઈને એ રાગોને, એ સ્વરોને એક્સપ્લોર કરે પોતાના આત્માના છેલ્લા કણ સુધી, તો જ એ સામેનાને અસર કરી શકે. પહેલું તો પોતાને અસર થવું, કારણ કે માત્ર આમ જોવા જાવ તો સ્કેલ છે, સ્વર તો એ સ્કેલ છે, પણ મ્યુઝિક ઇઝ વિધિન દેટ. એટલે જેમ કે ભાષાશાસ્ત્ર છે, તો તમે આલ્ફાબેટ બોલો છો તો યુ આર નોટ ક્રિએટિંગ ધ સ્ટોરી. સ્ટોરી ક્રિએશન તો એક આખું એક બીજી કક્ષાએ પહોંચવું પડે છે એના માટે. વેરી વેલ સેડ. એટલે માત્ર સ્કેલ્સ ગાવા કે માત્ર રાગને તમે સ્કેલ્સમાં બાંધી દો તો એ રાગની અસર ત્યાં નથી. તમારે રાગનું એક્સપ્લોરેશન, જે આપણે શરૂઆતમાં કહ્યું કે જ્યાં સુધી રાગને એક્સપ્લોર ન કરો ત્યાં સુધી એ રાગનું તત્વ નથી ખબર પડતી. બહુ સાચી વાત છે. અને અત્યારે તો આપે જે કહ્યું કે સંગીતને સાયન્સની રીતે જુઓ, રાગોના જે બંધારણ છે એ પણ મૂડ અને એક બોડીને કઈ રીતે અસર કરે, તમારા મનને, ચિત્તને કઈ રીતે અસર કરે, એનું પણ એક સાયન્ટિફિક બંધારણ છે. અને આમ જુઓ તો આપણું શાસ્ત્રીય સંગીત એટલું બધું મિસ્ટિકલ છે કે આ નોટ્સ, ઇન બિટવીન ધ નોટ્સની જે આખી વાત છે એ બીજા કોઈ કલ્ચરમાં નથી. બિલકુલ. તમે સાથી રે એટલું ખબર પડે છે, પણ વચ્ચે શું છે એક્ઝેક્ટલી એ બીજા કોઈ કલ્ચરમાં નથી ખબર. કે આ ગંધાર, દરબારીનો ગંધાર લાગ્યો, અને અત્યાર સુધી તો આપણી પાસે સ્ક્રિપ્ટ પણ નથી. ધીસ ઇઝ નોટ સ્ક્રિપ્ટેડ મ્યુઝિક. આ ગુરુમુખી વિદ્યા હતી.
એટલે જે ગુરુ ગંધાર ગાય છે એ શિષ્યએ એ ગંધાર ગ્રાસ્પ કરી અને એના પર મનન કરવું અને પછી રાગ સંગીત ત્યાંથી ચાલુ થાય છે. એટલે આ ગુરુ શિષ્ય પરંપરા પર અને સાધના પર વાત આવે છે. બહુ સાચી વાત છે. જેમ કોઈ દવા, અત્યારે તો જીનેટિક અને સ્ટેમ સેલ થેરાપીનો યુગ છે. કોઈ દવા કોઈ હઠીલા રોગને એના સેલ્યુલર કોષીય તબક્કે જઈને રિપેર કરે છે. એવી રીતે કોઈ ચોક્કસ રાગ, આપે જેમ કહ્યું કે સાધકની કક્ષાએ જઈને ભાવક જો પોતાને રિલેટ કરે તો એ જ કોષીય કક્ષાએ એને અસર કરે છે. આ થિયરી ઓફ મ્યુઝિકલ રિલેક્સેશન અને એક અંદરથી એલિવેટ ચાર્જઅપ થવાની પ્રક્રિયા છે, હિલિંગની પ્રક્રિયા છે. તો વિરાજ, સવાલ એ છે કે આપની કક્ષાએ તો રેર લોકો શાસ્ત્રીય સાધના કરીને ગાયક તરીકે પહોંચ્યા છે, બધા તો ગઈ શકતા નથી. આપ ગઈને એમાં ડિઝોલ્વ થઈને પોતાની અંદરથી એક શક્તિ પ્રગટાવો છો. જેને આવડતું નથી, જેને ગાતા નથી આવડતું, તો એણે આજના સમયમાં એવું શું સાંભળવું જોઈએ, કયા રાગો સાંભળવા જોઈએ? ચલો એને સીધી ખબર ના પડે કે આ રાગનું બંધારણ શું છે, તો ઘણા બધા એકદમ કોમન કક્ષાએ જઈએ તો ઘણા બધા ગીતો પણ ક્લાસિકલ રાગો આધારિત બન્યા છે. તો આજના સંદર્ભમાં આટલી નેગેટિવિટી અને એક ડરના વાતાવરણ વચ્ચે એણે કયું સંગીત સાંભળવું જોઈએ? હું તો કહીશ શાસ્ત્રીય સંગીત સાંભળવું જોઈએ. પણ કોઈ પણ સંગીત જે તમને આનંદ આપી શકે, જે સંગીત તમને રિલેક્સ કરી શકે, એ દરેક સંગીત સારું જ સંગીત છે. પણ શાસ્ત્રીય સંગીત ડાયનામિક ખૂબ ચલ છે, કારણ કે એના જે પેરામીટર્સ છે, એના જે આધાર સ્તંભ છે, તે લય અને સ્વર, એ બંને ચલ છે. દે આર બોથ ડાયનામિક અને કોન્સ્ટન્ટલી મૂવિંગ અને એબ્સ્ટ્રેક્ટ. મિસ્ટિકલ, એબ્સ્ટ્રેક્ટ, સોરી હું અંગ્રેજી શબ્દો વાપરું પણ એબ્સ્ટ્રેક્ટ છે, મિસ્ટિકલ છે અને ડાયનામિક છે. એના 3 પેરામીટર્સ છે સંગીતના, શાસ્ત્રીય સંગીતના. એટલે એ બીજા સંગીત સાથે ઇઝીલી બ્લેન્ડ થઈ શકે છે, જેમ કે શબ્દ સંગીત સાથે. એટલે તમે શબ્દ સાથે એને જોડી લો તો એક અમુક ભાવ જુદો ઉત્પન્ન થાય છે. માત્ર રાગનો ભાવ તમારે જો માણવો હોય તો એ જે મેં કહ્યું તે કે એ કક્ષાના સંગીત કે એ કક્ષાના સાધકોને સાંભળવા પડે, જે તમને એ અસર આપી શકે. બીજું એ કે વેસ્ટર્ન એસ્થેટિક્સમાં શબ્દને નોન મ્યુઝિકલ એલિમેન્ટ કહી છે, કારણ કે જે સંગીતનું પોતાનું સંગીત છે, એ શબ્દ જ્યારે એમાં એન્ટર થાય છે ત્યારે એ સંગીતનો ભાવ તોડે છે, કારણ કે શબ્દ પોતે એક એની અસર ઉત્પન્ન કરે છે. હું કહીશ કે આ ખૂબસૂરત છે તો તમે એને એ રીતે જોવા માંગશો, તમે તમારી રીતે ખૂબસૂરતી એને મહેસૂસ કરવી એ જુદી વાત છે. એટલે વેસ્ટર્ન એસ્થેટિક્સ શબ્દવાળું સંગીત ને સેકન્ડ લેવલ પર મૂકે છે. આપણા સંગીતમાં પણ જે ઓરિજિનલ સંગીત હતું તે માત્ર આકારથી ગવાતું હતું, અને રાગ એક્સપ્લોરેશનમાં બી શબ્દનું સ્થાન ગૌણ છે, કારણ કે સ્વર ઉપર છે. એટલે સ્વરવાળું જે સંગીત છે અને જે એનાથી માહોલ ક્રિએટ થાય છે અને એ તમને જે શાંત રસ આપે છે, આઈ થિંક એ સંગીત સૌથી ઉપર છે. અને એ સંગીત જેટલું સાંભળી શકાય અને એ સંગીત જેટલું તમને શાંતિ આપી શકે એવું કદાચ બીજું કોઈ સંગીત નથી આપી શકતું. ક્યાં વાત હે. વિરાજ, ભારતમાં તો ફોર્ચ્યુનેટલી કોરોના હજી એટલો કંટ્રોલમાં છે, એટલા ડેથ નથી અને ટચવુડ એવું થાય પણ નહીં. પણ યુરોપના ઘણા બધા કન્ટ્રીઝ છે, ઇટાલી, કે ત્યાં આગળ ફિઝિકલ ડિપ્રેશનની સાથે મેન્ટલ ડિપ્રેશન પણ એટલું જ ખતરનાક કક્ષાએ છે. હવે સવાલ સંગીતની આપણે પાછા આવીએ તો એવા કયા રાગો છે કે માણસના શરીરના ડિપ્રેશન, શરીરના એલિમેન્ટ્સની સાથે સાથે નેગેટિવ મનના જે ડિપ્રેશન છે એને પણ એટલું જ હિટ કરે, એટલું જ ટચ કરે ને એમાંથી બહાર લાવે? કારણ કે આજે આપણે એ જ વાત કરી રહ્યા છીએ કે સંગીત કેવી રીતે આમાંથી તમને બંને કક્ષાએ બહાર કાઢે. તો એવો કોઈ રાગ આપણે જે પુરિયાની વાત કરી કે બિહાગ રાગ જે કહે છે, એ બિહાગ તમને સૂધ કરે છે અને પીસ
પીસ આપે છે એવું કહેવામાં આવે છે. અને એને એક રિલેક્સેશન તરીકે બી બિહાગ, કેદાર એ જે રાગો છે એને રિલેક્સેશન તરીકે એનો ઉપયોગ થાય છે. આપ એનું બિહાગની એક બંદિશ તમને Please. જશોમતી ઝુલાવે ક્યા વાત હે. મને બે વાત યાદ આવે છે વિરાજ. દર્શક મિત્રો, શાસ્ત્રીય રાગોની શક્તિ અને અસરો વિશે એવી હસ્તીઓના મોઢેથી સાંભળેલી વાતથી વધારે ઓથેન્ટિક બીજું શું હોઈ શકે. પંડિત જસરાજ, એમને મેં 2006માં એમના इंटरव्यू वक्त बहुत रिक्वेस्ट करी थी कि पंडित जी आपके जीवन में अगर आपको कोई ऐसा अनुभव हुआ हो कि आपने कोई राग गाया हो और उस राग की जो खासियत है, जो ताकत है, उसके मुताबिक चालू राग में ऐसा कुछ हुआ हो, तो पंडित जी मैंने એવું કીધું कि आपने ये मेरा तीसरी बार इंटरव्यू इतने साल में लिया है, तो मैं ये आपको पहली बार बता रहा हूँ, वरना हम लोग उन लोगों में से नहीं है कि जो हमने किया उसका हम ट्रम्पेट बजाए, बट पहली बार बता रहा हूँ. आई वॉज फॉर्च्युनेट. તો એમણે જે વાત કરી કે એકવાર એમનો કાર્યક્રમ હતો, 5000નું ઓડિયન્સ હતું અને તોડી રાગ ગાઈ રહ્યા હતા. તોડી રાગ વિશે એવું કહેવાય છે કે જે આપ તો એના માટે યુ આર ધ રાઇટ પર્સન, કે હરણોને એના સ્વરો બહુ ગમે છે. અને રાજસ્થાનમાં કોઈ જગ્યાએ કાર્યક્રમ હતો, અડધો રાગ પત્યો અને એક હરણ ક્યાંકથી દરવાજાની અંદર ફેન્સિંગની નીચેથી આવી ગયું અને સ્ટેજ આગળ 5 મિનિટ ઊભું રહ્યું અને પછી જતું રહ્યું. આ એક અનુભવ. અને બીજો અનુભવ એમણે કહ્યો કે અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન થયા ત્યારે એમણે લોનમાં લોકસભા અને રાજ્યસભાના બંનેના થઈને 850 સાંસદો માટે ડિનર રાખેલું. મે મહિનો હતો, ભયંકર ગરમી હતી અને ખુલ્લામાં રાખેલું, જમવાનું બધું તૈયાર હતું અને પંડિતજીને ગાવા માટે આમંત્રિત કર્યા હતા.
પંડિતજીએ કહ્યું કે થોડી વાર પછી બધાએ બહુ આગ્રહ કર્યો કે ખુદ બાજપાઈજીએ કે પંડિતજી આપ મેઘમલ્હાર ગાઈએ. મેં ગાયો અને 35 મિનિટ પછી ક્યાંકથી વાદળો એવા આવી ગયા, એવો ધોધમાર વરસાદ પડ્યો જેનું ક્યાંય નામ નિશાન નહોતું. બધા મોટા મોટા વાસણના તપેલા પલળી ગયા, કોઈ જમી શક્યું નહીં એવો વરસાદ આવ્યો. અને બાજપાઈજીએ હસતા હસતા પછી એવું કહ્યું कि पंडित जी ये सारा आपने बिगाड़ा है, ये ऐसा गा के अब नेक्स्ट वीक रखेंगे और सारे 850 का खर्चा आपके, ये डिनर आपकी ओर से. तो एक आ लाइटर वेનમાં પણ આટલી ગંભીર વાત એમણે કરી હતી. તો આ રાગોની શક્તિ છે. બીજું એક ઉદાહરણ મને યાદ આવે છે, આપના ગુરુજી પંડિત રાજનજી સાજનજી મિશ્રા. રાજનજીએ મને એક ઉદાહરણ આપ્યું કે અમારા લોકોની દિલ્હીમાં એક જંગલ ગેંગ છે જે અમે લોકો 12માંથી 1 મહિનો સંપૂર્ણપણે કટ ઓફ થઈ જીમ કોર્બેટ પાર્કમાં અમે લોકો એક આઉટ હાઉસ નાનું બનાવ્યું છે. ત્યાં અમારી આખી ગેંગ ત્યાં જઈને 1 મહિનો રહે છે, મોબાઈલ પણ નહીં. ત્યાં આગળ અમે જે નાના નાના છોડ ઉછેર્યા છે, તો તમે માનશો નહીં કે કદાચ આ અતિશયોક્તિ લાગશે, પણ એ જે છોડ અમારી ગેરહાજરીમાં 11 મહિનામાં જેટલા વધે છે, એટલા જ એક જ મહિનામાં અમારી હાજરીમાં અમારા શાસ્ત્રીય આરાધનાથી અને અમારા વાઇબ્રેશન્સથી 1 મહિનામાં એટલા વધે છે જેટલા 11 મહિનામાં વધે છે. એટલે આ વસ્તુ તો there are certain things જે હમણે કીધું, mystics that has to be felt. Certain things in life cannot be explained when it is to be felt. વિરાજ, આપે જે અગાઉ 2 રાગની વાત કરી હતી, આપે બિહાગ સંભળાવ્યો, કેદાર પણ સહેજ આપ. ચતુર સુઘર બલમાં તું તો ચતુર સુઘર, ચતુર સુઘર બલમાં, ચતુર સુઘર બલમાં તું તો ચતુર સુઘર બલમાં તું તો પકરત હો ભૈયા, પકરત હો ભૈયા. હું તો નવે નાર કહા જાણ હિત કિસાન મહાન, ચતુર સુગર બલમાં તું તો ચતુર સુગર. મહાજ્ઞાની અતીત વીર, મહાજ્ઞાની અતીત વીર, सब जग जानत हो पहचानत हो बलमान. अपने घर के लाड लड़ावे, लाडली को मनावे जात, चतुर सुघर बलमान તું તો ચતુર સુઘર બલમાં, ચતુર સુઘર બલમાં તું તો ચતુર સુઘર, ચતુર સુઘર, ચતુર સુઘર બલમાં. વાહ, ક્યા વાત હે. વિરાજ, મેં જે વાત કરી પંડિત જસરાજજી રાજન સાજનજીને જે અનુભવો અંગત જીવનમાં થયા હતા, આપ પણ 3-3.5 દાયકાથી, એટલે એમ સમજો ને કે બહુ જ નાની ઉંમરથી આ સાધના કરી રહ્યા છે. આપના જીવનમાં પણ આવી કોઈ સીધો જ અનુભવ, એવી કોઈ ઘટના બની હોય? એટલે મારી જે ગુરુજી સાથેની ઇન્ટરેક્શનમાં એવા ઘણા પ્રસંગો બન્યા છે, અને તાલીમના વખતે પણ એવા ઘણા પ્રસંગો બન્યા હોય કે હું તો એમના ઘરે રહી અને ગુરુ શિષ્ય પરંપરામાં શીખી છું. તો એક વખત તો રાતે 2 વાગે ઉઠાડવા આવ્યા મને અને કહ્યું કે आओ जरा हम बिहाग गा रहे हैं, देखो उसका गंधार कैसे लग रहा है. તો તે વખતે તો એટલી બધી મેચ્યોરિટી નથી, પણ પછી ગુરુજીએ કહ્યું એટલે રાતે 2 વાગે ખાલી તાનપુરા કર્યા, બિહાગ ગાવાનું ચાલુ કર્યું અને 3 સ્વર જે બિહાગની શરૂઆત છે, નિસા ગ, નિસા ગ ગ, 10 मिनट 15 मिनट खाली ग सा ग रे सा, અને એમ कि उसका गंधार देखो कैसे उतर रहा है, उसमें तुमको क्या सुनाई दे रहा है. અને वी वर इन अ ट्रांस. એ જે તમે જે કહો છો ને સ્વરની તાકાત, એ મહેસૂસ તે વખતે થઈ કે આ કેવો આગળથી ગાવાની ઈચ્છા જ નથી થતી, માત્ર ગંધાર ગાવાની ઈચ્છા થતી હતી.
વાહ. એટલે એક એવો અનુભવ બી થયો છે. બીજો એક એવો અનુભવ કે જે આપણે સ્કેલ્સની વાત કરી કે સારંગ અને મેઘ બંને સરખા સ્કેલ્સના રાગ છે, એટલે એના આરો અવરો સરખા છે. તો મેઘ મને શીખવાડી રહ્યા હતા અને હું એને ગાતી હતી, સેમ સ્કેલ સ્વરમાં ગાતી હતી. મને કે મેઘ गा रही हो तो तुम्हारा निगाह नीचे होगा कि ऊपर होगा. મેઘ તો ઉપરથી આવે છે, તો જ્યારે તમારું નિગાહ એટલે તમારો એપ્રોચ, સ્વરનો એપ્રોચ જ્યાં સુધી ઉપરથી નહીં હોય ત્યાં સુધી મેઘ કેવી રીતે તું ગાઈ શકીશ. એટલે આ તાલીમની જે ભૂમિકા હતી એમની કે મેઘ ગાવા માટે પહેલાં એ એપ્રોચ કરવો પડશે. ઇટ ઇઝ નોટ અબાઉટ ધ સ્કેલ્સ. જે મેં કહ્યું તે તમારે એ રાગના મૂડમાં કે એ રાગની પ્રસ્તુતિમાં જ્યાં સુધી તમે પ્રવેશ ન કરો ત્યાં સુધી એ રાગ સાકાર નથી થતો. બહુ સાચી વાત છે. અને બીજો એક સવાલ કે આપના ઘરમાં, મિત્ર વર્તુળમાં કે વિદ્યાર્થી સર્કલમાં કે કોઈને ભૂતકાળમાં કોઈ માંદું પડ્યું હોય, કોઈ પ્રકારની બીમારી હોય અને આપે કે આપના કોઈ ગુરુજનોએ, વાસ્તવિક ઉદાહરણ કોરોનાના યુગમાં કે દવાઓથી થોડું લાંબુ ચાલ્યું હોય અને કોઈ રાગ ગઈને એને રાહત મળી હોય, આપના વાસ્તવિક અનુભવ ખરા એવા કોઈ? એવા તો ઘણા, એટલે હમણાં જ જેટલા કયો રોગ ને માંદગીમાંથી કયો રાગ, યા એ આખું શાસ્ત્ર મેં કહ્યું તે એક જુદું છે અને બધા રાગો એક્સપ્લોર નથી થયા. એવા 3-4-5 રાગો પર થયું છે રિસર્ચ કે આ ગાવાથી કદાચ આ અસર થાય છે. પણ જે મેં કહ્યું તેમ કે બીજા રાગો પણ એ અસર આપી શકતા હશે કદાચ. વી પ્રોબેબલી નો કે દરબારી ગાવાથી તમને ડિપ્રેશન દૂર થાય છે, કે માલકોન્સ ગાવાથી ડિપ્રેશન દૂર થાય છે, કે ભૈરવ ગાવાથી એક ભક્તિ નો ફિલિંગ આવે છે. પણ બીજા એવા ઘણા રાગો છે જેના કારણે એ ફિલિંગ આવી શકતું હશે. એટલે એવું સ્પેસિફિક નથી કે ભૈરવ જ હું ગાઉં તો જ આ ફિલિંગ આવે, કે અહીર ભૈરવ ગાઉં તો જ આ ફિલિંગ આવે. બીજું કે શાસ્ત્રીય સંગીતમાં એટલા બધા બ્લેન્ડ્સ છે કે જેમ કે જોગ છે તો જોગની સાથે માલકોન્સ મેળવા તો જોગ કંસ નામનો એક રાગ છે. તો એનું એક જોગ ગાઉં ત્યારે એક ફિલિંગ આવે અને માલકોન્સ ગાઉં ત્યારે એક ફિલિંગ આવે એવું નથી. એક રાગનું જ્યારે સ્ટ્રક્ચર બને છે અને જે કમ્પ્લીટ ફિલિંગ આવે છે એ જુદી વાત છે. બહુ સાચી વાત છે. અચ્છા વિરાજ, ભારતીય શાસ્ત્રીય સંગીતની જે પરંપરા છે, ગાયકી છે, તો અત્યારે નવી જનરેશન થોડીક વેસ્ટર્નાઇઝ થઈ ગઈ છે. એ બાજુ અત્યારે એક કાલ્પનિક મહાનતા અથવા તો કાલ્પનિક ગૌરવ લેવાની એક ફેશન પણ ચાલી છે કે અમુક રોક અથવા પોપ સ્ટાર્સના નામ ગ્રુપમાં બોલો તમે તો તમે બહુ જ એડવાન્સ ગણાવો, અથવા તો તમને ખબર ના પડતી હોય તો પણ તમે વેસ્ટર્ન ક્લાસિકલ્સની ચર્ચાઓ કરો. તમે વિવાલ્ડી 4 સિઝન સાંભળી કે નહીં, બીથોવનની 5th સિમ્ફની, વી ઓલ રિસ્પેક્ટ ધેટ. They are great compositions, but that should be with understanding of your own culture first. Exactly, not for imitation, just to portray what you are, which you aren't. એટલે એક ફેશન ચાલી છે અને નામ બોલવાના કે બીથોવન, વર્ડી, શુબર્ટ, મોઝાર્ટ. ના, એટલે હું હંમેશા તો એવું કહું છું આપણા જે નવી જનરેશન છે એને આપણા રૂટ્સ તરફ ફોર્ચ્યુનેટલી બેલેન્સ પણ થઈ રહ્યું છે. તો વધારે સારું કરવા માટે વિચ એટેમ્પ શુડ બી મેડ? હું ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાઈ છું જ એ કારણ કે મને એવું બહુ જ લાગતું હતું કે આજનું જે જનરેશન છે ઇઝ લુકિંગ ફોર રિટર્ન્સ, કે અમે આ સંગીત કરીશું તો અમને શું મળશે. તો પહેલું તો એ કે એમને એક ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન કરાવવું પડે કે આ સંગીત એક શાસ્ત્ર છે અને એ તમારે શીખવું પડે, એમને આવડે એવું નથી. એટલે જેમ કે તમે ગણિત શીખો છો કે અંગ્રેજી શીખો છો એમ શાસ્ત્રીય સંગીત પણ શીખવું પડે. અને એક એનો સમય છે, તમારે એની પાછળ 5, 6, 7, 8 વર્ષ કાઢવા પડે તો કદાચ તમે અંદર થોડું એમાં પ્રવેશી શકો. તો એને ફોર્મલાઇઝ કરવા માટે હું યુનિવર્સિટી સાથે જોડાઈ અને એક ફોર્મલ એડ્યુકેશન સ્વરૂપે કદાચ છોકરાઓ એક્સેપ્ટ કરે, એક વાત છે. બીજું એ કે હું હંમેશા છોકરાઓને સમજાવું છું કે
વોટ આર યુ લુકિંગ ફોર ઇન મ્યુઝિક? ઇફ યુ આર લુકિંગ ફોર એક્સાઇટમેન્ટ, તો આપણા સંગીતમાં ખૂબ એક્સાઇટમેન્ટ છે. જે આપણા સંગીતમાં રિધમ વેરિએશન્સ છે કે સ્પીડ વેરિએશન્સ છે, એવા કોઈ બીજા સંગીતમાં નથી. ઇફ યુ આર લુકિંગ ફોર એબ્સ્ટ્રેક્ટ મિસ્ટિકલ ફિલિંગ, તે બી આપણા સંગીતમાં સૌથી વધારે છે. ઇફ યુ આર લુકિંગ ફોર પીસ, તો એ આપણા સંગીતમાં છે. સ્પીડ તો આપણા સંગીતમાં છે. તો તમે શું શોધો છો સંગીતમાં જે આપણા સંગીતમાં નથી અને પછી તમારે બીજા સંગીત તરફ જવું પડે છે? એ વોટ ઇઝ અટ્રેક્ટિંગ યુ ટુ અધર કાઇન્ડ્સ ઓફ મ્યુઝિક વિચ વી ડોન્ટ હેવ ઇન અવર મ્યુઝિક? વેરી વેલ સેડ. અને વિરાજ, આપણી વાતચીતના અંતે એક બહુ જ અપીલિંગ, હૃદયસ્પર્શી ક્લાસિકલ કોઈ મંત્ર આપની શૈલીમાં એક મારા ગુરુજીએ એક બંદિશ ભૈરવીમાં બાંધી છે. પ્લીઝ. અને ભૈરવી રાગ અગેન હિલિંગ માટે વપરાય છે અને ભક્તિ રસ છે. તો હું આપની સમક્ષ નાદ કોન ભેદ પાયો, નાદ કોન ભેદ પાયો, નાદ કોન ભેદ પાયો, જો પાયો सकल जगत में, जो पायो सकल जगत में, कहे गुने कहायो, नाद कोन भेद पायो, नाद कोन भेद पायो, जो पायो सकल जगत में, वही गुने कहायो, नाद कोन भेद पायो. गावत गुनि गंधर्व ध्यान धरत ऋषि मुनि, गावत गुनि गंधर्व ध्यान धरत ऋषि मुनि, अद्वैत को ही द्वैत रूप नाद ने कर दिखायो, अद्वैत को ही द्वैत रूप नाद ने कर दिखायो, नाद को न भेद पायो, नाद को न भेद पायो, नाद को. क्या बात है. દર્શક મિત્રો, શાસ્ત્રીય સંગીતની આટલી ઊંડાઈ અને ખૂબીઓ વિશે, રાગોની અસરો વિશે, એના હિલિંગ મંત્રસ વિશે આટલી ઊંડાણમાં વિરાજબેને વાતચીત કર્યા પછી મારા ખ્યાલથી કોઈ ફોર્માલિટીના શબ્દો બહુ કહેવાના રહેતા નથી. કાર્યક્રમની શરૂઆતમાં આપણે શંકર ભગવાનના પખાવજના ધાનો ઉલ્લેખ કર્યો હતો, તો એની પૂર્ણાહુતિ પણ મારા ખ્યાલથી એક જ અક્ષરથી હોય, અને એ પણ શંકર ભગવાનના ઓમ. થેન્ક યુ વેરી મચ વિરાજ. વિનોદભાઈ, થેન્ક યુ વેરી મચ. सब जग जानत हो पहचानत हो, बलमार अपने घर के लाड़